મમ્મી મને યાર તમને જોઈને બહુ જીવ બળે યાર. હું તમને કાંઈ કામ નથી કરાવી શકતી. એક તો હાથમાં વાગ્યું છે. તમારે કેટલું બધું કામ પહોંચે. એ વાત સાચી. તને હાથે નતું વાગ્યું ત્યારે તે ખરા કામ કરાવતી હતી. હું એકલી જ કરતી હતી કામ. કરાય મમ્મી એવું નથી હો, હું કરાવતી હતી ત્યારે કામ. આવું ના કહો તમે. જવા દે ને હવે. ચા પાણી કરી લઈએ. સવારે પછી મહારાણી ઉઠે છે. પછી રાંધવાનું તો ગમતું નહીં. કપડાં તો કોઈ દી જિંદગીમાં ધોયા નહીં. તોય હું કરાવતી હતી કામ મમ્મી. હા શું કરાવતી હતી? હું રાંધી રહું ને એટલે બેન ખાવા બે જતા હતા. કપડાં ધોવા ચોકડીમાં બેહું ને એટલે કપડાં ભેગા કરીને ચોકડીમાં આપતી હતી. કપડાને વાળીને મૂકું ને ગળી કરીને એટલે કબાટમાં ગોઠવતી હતી. બીજું શું કામ કર્યું તે? મમ્મી તો એટલું કામ ઓછું હતું ને તમારે ત્યારે. અત્યારે તો ઈ નથી થતું તમારે. એ વાત સાચી. કપડાને ઉંમર ભેગું કરવું પડે, ગોઠવવું પડે, ગોઠવવું ના પડે. એ વાત સાચી. કામ તો તું કરાવતી હતી. તો ત્યારે એટલું કરાવતી હતી ને હું. હા એટલું કરાવતી હતી. સારું કહેવાય એટલું કરાવસ તે. જીવ બળે છે. અમને તો ગમે એટલું કરાવીને ઓછું જ પડે. આ તો મને જીવ બળ્યો કે હાથ ભાંગલો છે, હું કાંઈ કરી નથી. આમનો જીવ ન બળાય, ભલે કરતી ડોહી. આ છે ને એક નંબરની કામચોર છે. કઈ કામ ના કરવું પડે ને એટલે રોજ નવા બાના, રોજ નવા. અત્યારે કે હાથ ભાંગ્યો છે, કશું ભાંગ્યો નહીં. હમણાં જો બહાર જવાનું હશે ને ત્યારે બધું મટી જશે. ઘરમાં કામ કરવાનું થાય ને એટલે બધું એને શીખવા આવશે. એક નંબરની નાટકબાજ છે.